અમદાવાદના સરખેજમાં શંકાસ્પદ પનીરનો જથ્થો કરાયો જપ્ત। અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ પહોંચી સરખેજ ધોળકા રોડ ઉપર આવેલા શિવશંકર એસ્ટેટમાં। અહીં ભગવતી ફૂડ નામની ફેક્ટરીમાં દરોડો પાડી 29 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કર્યો। પનીરના આ જથ્થાનું બજારમાં વેચાણ થાય એ પહેલા જ સીઝ કરાયો। ફૂડ વિભાગે પનીરના જથ્થાના સેમ્પલ લઈ પરીક્ષણમાં મોકલ્યા। જોકે પનીરના આ જથ્થાને સીલ કરતી વખતે અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની છતી થઈ બેદરકારી। ખાદ્ય પદાર્થના જથ્થાને નિયમ અનુસાર સીલ મારવાની કામગીરી ન કરાઈ। સેમ્પલ લઈ જાય। ઓકે, એટલે એએમસી નું કયું વિભાગ અહીંયા આવ્યા હતા? કઈ આઈડિયા નહીં। ઓકે, કેટલા વાગે આવ્યા હતા? 4 વાગ્યાની આસપાસ। ઓકે, અંદાજિત કેટલો જથ્થાનું સેમ્પલ લઈ ગયા છે? 30 કિલો। ઓકે, કોઈ એમાં સીલ બિલ કર્યું છે? કોઈ જથ્થો સીલ બિલ કેવું કંઈ કર્યું છે? એ ક્યાં છે જથ્થો સીલ કરેલો? મોકલી દીધા અમે સાઈડમાં। અને અંદાજિત કેટલા કિલો હતું? 30 કિલો।